વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી 18 માર્ચે 1400 કરોડના વહીવટને લઈને ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી જંગ જામશે 13 જૂનમાં, જેમાં 1070 જેટલા મતદારો મતદાન કરશે. વડોદરા અને છોટાઉદેપુરના મતદારો જેના માટે મતદાન કરશે તેમાં ઉમેદવારી ફોર્મ કોણે કોણે ભર્યા તેના વિશે વાત કરીએ તો બરોડા ડેરીનું જે વર્તમાન બોર્ડ છે તેના ચેરમેન દિનેશભાઈ પટેલ એટલે કે દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકી અને તેમના સહિત અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. લગભગ 13 જેટલા સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જીબી સોલંકીની વાત કરીએ તો તેઓએ સતત 6ઠ્ઠી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોના હિત માટે તેઓ સતત કાર્યરત રહેશે અને કટિબદ્ધ છે ડેરીના વિકાસ માટે તેમ પણ કહ્યું. આ વખતે પણ મતદારો અમારા પર વિશ્વાસ મૂકશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે. ભાજપા પ્રેરિત પેનલ બનાવવા લેવા માટે પ્રદેશ નિરીક્ષકો ત્યાં પહોંચી ગયા છે. ઉમેદવારી ફોર્મ તેઓ દ્વારા ભરી દેવામાં આવ્યા છે. પેનલમાં સમાવેશ કરવામાં નહીં આવે તો બળવાના એંધાણ છે તેવું પણ લાગી રહ્યું છે. મારા સભાસદોને સારો ભાવફેર મળે, મારા સભાસદોને દૂધઘર મળે. મારા આદિવાસી જિલ્લામાં બોર્ડર એરિયાથી હું આવું છું, ત્યાં સૌથી વધારે ગાયો ભેંસો એમને મળે અને ડેરી ફાર્મ થાય અને અમે મહિલા મંડળી બી બનાવી છે, એમને પણ બેનિફિટ થાય. અને છોટાઉદેપુર જિલ્લો અને બરોડા જિલ્લા બંને જિલ્લા એકબીજાને હાથે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે. એક જિલ્લો દૂધ વધારે આપે છે, એક જિલ્લો પ્રોક્યોરમેન્ટ વધારે લે છે. એટલે જોઈને અમે આવનાર દિવસોમાં ખેડૂતો સભાસદોના હિતમાં સારામાં સારા નિર્ણય લઈશું. ખેડૂતોને પૂરતા ભાવ મળે એવું આયોજન દર વર્ષે થતું હોય છે અને ચોખ્ખો વહીવટ હોય ત્યારે મતદારો પણ દર વખતે અમને ચૂંટીને મોકલતા હોય ત્યારે આ વખતે પણ અમારી આ પેનલ જીતશે. સતીશભાઈ, મેન્ડેટનો અનાદર થતો આવ્યો છે, અગાઉ પણ થયો છે, આ વખતે શું પરિસ્થિતિ? ક્યારેય મેન્ડેટનો અનાદર થતો હોતો નથી. ગઈ વખતે પણ પાર્ટીએ બધાને મેન્ડેટ આપ્યા હતા અને એ લોકો જ જીત્યા હતા. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી બધાને મેન્ડેટ મળશે અને નહીં મળે એ લોકો નહીં લડે એવી મને પૂરી ખાતરી છે. આજે મેં ફોર્મ ભર્યું છે. હું છેલ્લા 13 વર્ષ ડિરેક્ટર છું અને આજે સમય ઓછો હતો. પાર્ટીનું ફોર્મ્યુલા સાંજના 4 વાગ્યા પછી અમારી બેઠક થવાની છે, પણ સમય ઓછો હોવાને કારણે બધા ફોર્મ ભરી દીધું આજે. એટલે પાર્ટીના જે બધા આદેશ થશે એ પ્રમાણે હવે બધા ચાલવાનું છે. પાર્ટી મેન્ડેટ આપશે? પાર્ટી જેને પણ મેન્ડેટ આપે એને સહજ સ્વીકારવાનું છે. દૂધ ઉત્પાદકોના હિત માટે ફોર્મ ભર્યું છે મેં ને ચૂંટણી વર્ષોથી તમે દીનુ મામાના સમર્થક રહ્યા છો. દીનુ મામાને જીતાડવા માટે હું 20 વર્ષથી સાદી દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું. મારા ગામમાં મંડળી હાવ મૃતપ્રાય થઈ ગયેલી, એને મેં ચાલુ કરીને આશરે લગભગ 15-17 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વેચ્યા. 3-4 કરોડ રૂપિયા મેં બોનસ વેચ્યું. મારો સારો વહીવટ છે, એ રીતે મેં બિનહરીફ વર્ષોથી ચૂંટાયેલો છું સાદી દૂધ ઉત્પાદક મંડળીમાં. અને અગાઉ બરોડા ડેરીની ચૂંટણી છે, એમાં ઉમેદવારી પત્ર આજે મેં ભર્યું છે. ના, એ તો કશો વિવાદ નહોતો. આ લોકોને એવું હતું કે અમે ધારાસભ્ય જોડે ગયા એટલે એમને અમારા માટે આખો પ્લાન કર્યો હતો, તો બધું સાચું જ હતું. એમને ગવર્મેન્ટ ઓડિટ કરાયું, ઓડિટમાં 1 રૂપિયાની કોઈ ભૂલ નથી અને વહીવટ સારો છે. હાઈકોર્ટે અમોને અમારા તરફી ઓર્ડર કર્યો કે ભાઈ બરાબર છે, વહીવટ મંડળી બરાબર વ્યવસ્થિત ચાલે છે. ભાજપમાં મેન્ડેટ પ્રથા છે, મેન્ડેટ ના મળ્યો તમને તો તમારી શું પ્રક્રિયા રહેશે આગળ? હા, મેન્ડેટ ના મળે જોઈશું આગળનો પ્લાનિંગ શું કરવું છે. ફોર્મ પાછું ખેંચશો કે પછી લડી જ લેશો? ના, જોઈએ તો પછી હજુ ડિસિઝન લઈશું. હજુ આજે આપ્યું છે, આવડે કરશું નિર્ણય. ના, માત્ર બરોડા ડેરીનો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતની નિર્દિષ્ટ મંડળીઓનો આ પ્રશ્ન હતો. અને જે એસઆઈઆરની કામગીરી ચાલતી હતી એમાં પણ આખું જે તંત્ર વ્યસ્ત હતું તેને લઈ અને એક જગ્યાએ ચૂંટણી આપીએ તો બધે ચૂંટણી આપવી પડે એવી દુવિધા હતી. પણ અમારી મુદત પૂર્ણ થઈ હતી, અમારે પણ ચૂંટણી સમયસર થઈ જાય એવી અમારી પણ લાગણી હતી. એટલે કોર્ટ કેસ થયો હતો, પણ એમાં આખરે ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે એમાં કંઈ કરવાનું રહેતું નથી. હવે જાહેર જીવનમાં આરોપીથી તો કોઈ બચી શકે એમ છે નહીં. આરોપો તો લાગવાના જ. હવે જાહેર જીવનમાં આરોપ ન લાગે તો બહુ નવાઈની વાત છે, પણ આરોપ લાગવા એ જાહેર જીવનમાં હવે સ્વાભાવિક થઈ ગયું છે. નહીં ને એમાં લોકશાહીમાં ચૂંટણીમાં ઉમેદવારી કરવી એ સૌ મતદારોનો અધિકાર છે અને એમાં કોઈ પણ ઉમેદવારી કરી શકે છે. એમાં એવું વિચારવાનું ન હોય કે કેટલા ઉમેદવારો હશે, કોણ સામે હશે.
ચૂંટણીમાં જે કોઈ ઝંપલાવે એ હંમેશા જીતવા માટે જ ઝંપલાવતો હોય છે. એના માટેના પ્રયત્નો કરીશું. નિરીક્ષકો જે કંઈ નિરીક્ષણ કરશે, જે કંઈ અમને પ્રશ્નો કરશે, એના અમે બધા જવાબો આપીશું, ખુલાસા કરીશું. હવે એ નિરીક્ષકોનો વિષય છે, નિરીક્ષણ કરવું અને અવલોકન પર આવવું. આમ તો જે કંઈ કરવા પાત્ર હોય છે સમયે સમયે કરતા રહીએ છે અને ફરીથી પણ સમયે સમયે યોગ્ય નિર્ણયો લેતા રહીશું અને દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતા રહીશું. બસ બરોડા ડેરીમાં આજે અમે 13 ડિરેક્ટરો સાથે ફોર્મ ભર્યું છે. આગામી ચૂંટણીમાં હું 2009થી ડિરેક્ટર થતો આવ્યો છું અને પશુપાલકોનું કાયમ હિત જોતા આવ્યા છે. ફરીથી મને પૂરેપૂરો ભરોસો છે મતદારો ઉપર કે આ વખત પણ મને જંગી બહુમતી જીતાડશે અને પશુપાલકોની સેવા કરવાનો મને મોકો મળશે. ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પ્રોસેસ કરશે ત્યાં આગળ જે સેન્સ લેવાશે એમાં જે નક્કી થશે. બાબુ, કેટલીક વખત આક્ષેપો પણ થયા છે, કઈ રીતે જુઓ છે આ ચૂંટણીમાં? બરોડા ડેરી વધુમાં વધુ ભાવફેરની રકમ વર્ષોથી આપતા આવ્યા છે. અમારું બોર્ડ સ્વચ્છ રીતે વધુમાં વધુ પ્રગતિ કરી રહી છે. ગયા વર્ષે પણ સારામાં ભાવફેર આપ્યો. વધુમાં વધુ ફેટ મળે, દૂધ ઉત્પાદકોનું હિત સચવાય એવું કાયમ કરતા આવ્યા છે અને પૂરેપૂરો ભરોસો છે આ બોર્ડ ઉપર કે 13 ડિરેક્ટરો કાયમ દૂધ ઉત્પાદકોનું હિત જોતા આવ્યા છે અને જોતા રહીશું. મારા ઝોનમાં 82 મતદારો છે અને પૂરેપૂરો ભરોસો છે કે મને કાયમ એ લોકોની સાથે સહકાર આપતા રહ્યા છે. હું પણ એમની સાથે કનેક્ટ રહ્યો છું કાયમ. અધરાત મધરાત ગમે ત્યારે મને કોલ આવે કે ડૉક્ટર નથી આવ્યા કે ફેટ એસિડમાં તકલીફ હોય તો ગમે ત્યારે ફોન ઉચકી અને એમનો નિકાલ કરી આપેલો છે. અને એમને પૂરેપૂરો, મને પણ એમના પર પૂરેપૂરો ભરોસો છે, એમ મતદારોને પણ મારી પર પૂરેપૂરો ભરોસો છે. એટલે આ વખત ચોક્કસ સારા બહુમતીથી હું જીતવાનો છું. આજે બરોડા ડેરીના ડિરેક્ટરોનું ઉમેદવારી પત્ર ભરવા માટેનો દિવસ હતો. આજે 25 તારીખ છે. અમારા દીકરા સંગ્રામસિંહ રાઠવા બરોડા ડેરીની અંદર ચાલુ ડિરેક્ટર છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની પેનલની અંદર 13 ઉમેદવારોએ એક સંયુક્ત નામાંકન કરવા માટેનું નક્કી કર્યું હતું. એના ભાગરૂપે આજે સંગ્રામસિંહ રાઠવાએ પણ બીજેપીના પેનલમાંથી ફોર્મ ભર્યું છે. મને આશા અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પૂરું બોર્ડ અને એમના ટેકેદારો સાથે સંગ્રામસિંહ રાઠવાને ફરીથી વિજેતા પ્રાપ્ત મળે એવી શુભકામનાઓ પાઠવું છું અને એવી આશા રાખું છું.